आनंद महाराज के सब सत्संगी सुजान, पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। શિક્ષાપત્રી ભાષા ભાગ ત્રીજો અને પંક્તિ આવે છે 47. કરવું કાર્ય કરીને વિચાર રે, ધર્મ કાર્યમાં કરવી ન વાર રે. કરવું વ્યવહારિક કાર્ય એ વિચારીને કરવું, અને ધર્મ કાર્ય કરવી ન વાર, ઝડપથી તત્કાળ. ભણી વિદ્યા ભણાવવી વળી રે, કરવો સંત સમાગમ મળી રે. વિદ્યા ભણવી, ભણ્યા હોય બીજાને ભણાવવી, હા, અને સંત સમાગમ કરવો. બોલો, નિત્ય સંત સમાગમ કરવો. જો બ્રહ્માનંદ સ્વામીની ગોડી પદ છે કીર્તન, એમાં કીધું સંત સમાગમ કે જે હો નિષદીન સંત. બરાબર, અહીંયા પણ એ જ કીધું. સંત સમાગમ સિવાય, સંતના સમાગમ સિવાય ક્યાંય પણ લખ્યું નથી કોઈ શાસ્ત્રમાં કે આનો સમાગમ કરવો. બોલો, પછી સંત તમારે ઘણી બધી એમાં દ્વિધા અમુક લોકોને વર્તે છે, પણ એની દ્રષ્ટિનો દોષ છે. હા, પણ સંત સમાગમ કેને કરવો? તો જેણે પોતાના આત્માની ઉન્નતિ, એટલે કે જેણે પોતાના આત્માનું કલ્યાણ, એટલે કે જેને મૃત્યુ પછી ભગવાનનું ધામ, એટલે કે જેને મૃત્યુ પછી પણ ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિમાં રોમ રોમ રસ બસ રહી, મહાસાગરથી મોટું એવું ભગવાનની મૂર્તિનું સુખ આ જોતું હોય તેમણે સંતોનો સમાગમ કરવો. સંત સિવાય બીજા ક્યાંય કોઈની વાત કરી નથી કે તમારે આનો સમાગમ કરવો. બોલો, સંતના લક્ષણો એ પણ જાણી લેવા. હા, જેને જો વાત મને યાદ આવી ગઈ, જેને કીધું તો બીજી વાત યાદ આવી ગઈ. બળદ લેવો તો હાંકીને લેવો, ડોબું લેવું તો દોઈને લેવું, ડોબું લેવું તો દોઈને લેવું, બળદ લેવો તો હાંકીને લેવો. આજે એક ભાઈએ એવી વાત કરી કે કોઈ દીકરી જોવા જાય તો દીકરીને જોવી, પણ ભેગા ભેગ એની માને પણ જોવી, એની મમ્મીને પણ જોવી. એટલે બીજા ભાઈ હતા, એટલે કે સ્વામી, મમ્મીના ગુણ, માતાના ગુણ દીકરીમાં હોય, એટલે એની માતાના કેવા સંસ્કાર છે, કેવા ગુણ છે એ આ દીકરીમાં હોય કે આ બધું આવું છે. એટલે સંત સમાગમ કરવો હોય તો એ જોવું પડે ભાઈ, જોવું પડે. ભણી વિદ્યા, હા, ભણી વિદ્યા બીજાને ભણાવ, ભણી વિદ્યા ભણાવવી વળી રે, કરવો સંત સમાગમ મળી. આમાં તો જેટલું બોલો એટલું બોલી શકાય, પણ આપણે ટાઈમ મર્યાદા હોય ને છે. હા, દેવ ગુરુ નરેશ ની પાસરે, ઠાલે હાથે જવું નહીં દાસરે. દેવ ગુરુ રાજા, ઠાલે હાથે નહીં જાણું. વિશ્વાસઘાત જીતે દેવો રે, પોતે પોતાનો યશ ન કેવો. રાલો, પોતાના વખાણ નહીં કરવાના. અને વિશ્વાસઘાત તજી દેવો, વિશ્વાસઘાત કોઈનો કરવો નહીં. ઝીણું પાકું વસ્ત્ર જે કુઢંગ રે, તેને પહેરવું દેખાય જેણે અંગ રે. આહા, જોરદાર વાત આવી છે. હવે શું કરું કયો? આ હે એક વખત એક કીધું ને, કીધું આનાથી જો આમ આમ થાય, આમ થાય, તો એને અમે કોમેન્ટ કરી અને કેટલું બધું લખીને મેં કીધું આ તો એના માટે મોકલું છે, એને તો સામે ફૂંક મારી. આ કેવું થયું કે ગધેડો બીમાર પડી ગયો હતો. સમજા ને, એટલે ડોક્ટર પાસે ગયા કે આટલે આ ગોળી એને પાવાની, કે આ ગોળી ગધેડાને કેમ પાવી, કે એટલે કે ગધેડાના મોઢામાં એક ભૂંગળી રાખવાની અને ગોળી અંદર મૂકી દેવાની, પછી બીજું ભૂંગળી બીજો શેડો છે ને તમારે ફૂંક મારવાની. સમજા ને, એટલે એ ગોળી ગધેડાના પેટમાં વહી જાય. તો આને એમ કરવા ગયા, બધું શું કાર્યક્રમ ચાલુ કર્યો, તો ગધેડે ભૂક્યો ગધેડું પેલા. તે ઓલી દવાને તે ગધેડાને મોઢામાં એને આવી ગયા, આના મોઢામાં ઉતરી ગયું ગળે. એટલે આ ભાઈને એટલે એવો વિડીયો મોકલ્યો જોવામાંથી, તો એને સામે કોમેન્ટ કરીને કેટલી લખીને મોકલ્યું. હવે હું આને કરું કયો લ્યો. પણ હવે અહીંયા વસ્ત્ર એવું છે, ઝીણું પાકું વસ્ત્ર જે કુઢંગ, તે ન પહેરવું દેખાય જેને અંગ. ઝીણું અને પાખું એટલે આછું, ઝીણું પાખું, બરાબર. પછી કુઢંગ લ્યો. હવે આ કેને કેવું?
કુટંગ વસ્ત્ર. આપણે ક્યાં તમે કુટંગ વસ્ત્ર પહેરો છો તો કેટલું કે તમારે સામું ન જોવું. હવે આ કેને કહેવા જવું કયો? હા હા, ઉત્તર સંડામાં એક હરિભગત હતા રમેશભાઈ, એને બધા ભગત કહીને બોલાવતા. બહુ મોટી ઉંમર તો ધામ ગયા રમેશભાઈ. એ કે સ્વામી શું કરવું? એ કે શું કરવું કે નીચું મોટું કરીને હાલવું પડે ઘરમાં, એને કીધું એમ કીધું. હા, અત્યારે કોઈ નથી પરિવાર એટલે મારે કહેવાય બોલે ને નામ ન લેવાય. એ કે સ્વામી શું કરવું કે નીચું મોટું કરીને હાલવું પડે અમારે કે. હા, અને બીજા એક હરિભગત હતા, એ ધામમાં આવી ગયા છે. ના, એનું નામ નથી લેવું, એ રાજકોટના છે. બરાબર. એ કે સ્વામી વેતના કપડાં પહેરે કે. હા, કે અમારે ઘરમાં ઊંધું ગાળીને હાલવું પડે કે ઘરમાં વેતના કપડાં. અરે શું કરવું? તા ત્રીજા ભાઈ એવું કીધું સ્વામી એને નામ ઠામ બધું લઈ આખું આઈડિયા આપ્યું હો. હા, એ કે રાતે 10 વાગે નીકળે વેતના કપડાં પહેરીને કે. બોલો. અરે ભગવાન એ ગમે એટલું ભજન કરે પણ બીજાના મનની ચિત્ત વૃત્તિને એ ખેંચે છે. બરાબર, બીજાની વૃત્તિને ડોળે છે. હા, ભગવાન આમાં રાજી ન હોય. હા, કુઢંગ અંગ દેખાય એવું વસ્ત્ર નહીં પહેરવાનું, અંગ દેખાય એવું. હા, હવે તો ફેશન નીકળી, ફાટી ગયેલા પહેરવા લ્યો. નો ગોઠણ દેખાતો ગોઠણ ફાડી નાખવાનું ને એની કિંમત વધારે. અરે ભગવાન, પછી હાવ વસ્ત્ર એવા પહેર્યા હોય ને, એવા વસ્ત્ર પહેર્યા હોય ને ટાઈટમ ટાઈટ હાવ. બરાબર. હા હા, તો હું હવે એનું વર્ણન આપણે ક્યાં કરવા જવું? આજને કાલે હાનની જ વાત છે. કાલે હા, અને આજ હવાની જ વાત છે. હા, આજે એકાદશી છે ને, આજ હવાની જ વાત છે. બરાબર. હરિભગત બધા કહેતા હતા. એટલે છોકરો એક આવ્યો એકદમ ટાઈટ પહેરી. એટલે મેં કીધું કેટલા ભણે? કે 10મું. એટલે પછી મેં કીધું આ તારા કપડાં છે ને એ તને નુકસાન કરે હો. કીધું તારા શરીરને લોહી હરતું ફરતું ન થવા દે, સર્ક્યુલેશન લોહીનું ન થાય. કીધું એવા ટાઈટ પહેર્યા તને કપડાં, નીચેના કપડાં બધા. બરાબર. પછી હરિભગત બેઠા બે તે એ કે સ્વામી એમાં વાત ન કરાય કે હવે બધું આવું જ થઈ ગયું છે કે. અરે ભગવાન, એ ભગવાનને રાજી કરવા હોય બસ એક જ વાત ને એક જ મુદ્દો. ભગવાનને રાજી કરવા હોય તો એને હા, ભગવાન કેમ કરવું? ધર્મ રહિત હરિની ભક્તિ રહે તે કેદી ન કરવી શું મતી. ધર્મ વિનાની ભક્તિ ન કરવી, મૂર્ખ મનુષ્યની નિંદા. એ ધર્મ રહિતની ભક્તિ આવ્યું જો સાંભળો. ધર્મ રહિતની ભક્તિ શ્રીજી મહારાજની ચોખ્ખી આજ્ઞા છે 40મા શ્લોકમાં. બરાબર. કે મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે એકાબીજા સ્પર્શ ન કરાય. ભાઈઓનો બાઈઓનો એને સ્પર્શ ન કરાય. મંદિરમાં દર્શન કરતા હોય ત્યારે મંદિરમાં પોતપોતાની બહાર નીકળ્યા પછી પોતપોતાની બરાબર છે. મંદિરમાં મર્યાદા પાલન થવું જોઈએ. એકાબીજાનો સ્પર્શ ન થવું, કપડું ન અડવું જોઈએ. બરાબર. હવે જા સમય અવસર હોય, જાજી ગીરદી હોય, પ્રદક્ષિણા ફરતા હોય, અને અંદર દર્શન કરતા હોય, ભાઈઓ ભેગા હોય, ત્યારે હું તો એમ કહું ભાઈઓ હોય ને તો એને દરવાજે નમસ્કાર કરી અને બહાર નીકળી જાવ તો ભગવાન અંદર બેઠા ને ભગવાન રાજી થઈ જાય. એને આજ્ઞા પાડી. અને ભાઈઓ હોય કદાચ ભાઈઓ એમ વિચારે કે અંદર ભાઈઓ બધા ભેગા છે તો એ દરવાજે દર્શન કરી બહાર નીકળી જાય તો એની પર ભગવાન રાજી થાય. આમાં ધર્મ વિનાની ભક્તિ થયા. લ્યો, પ્રદક્ષિણા કરતા હોય કે પછી અંદર દર્શન કરતા હોય, એકાબીજાના વસ્ત્રનો સ્પર્શ ન થવો જોઈએ. તો અંગ તો અડાડે જ નહીં. હાથ આમ હાલતા હાથ અડી જાય એમ એનાથી ભગવાન રાજી નથી. આ વાત એકની એક બે જેવી છે. મૂર્ખ મનુષ્યની નિંદા સાંભળી રે, કૃષ્ણ સેવા ન તજવી વળી રે. આ મૂર્ખ મનુષ્યના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો. સર્વે વચન તે સંભાળી રાખો રે, માહો માહી પ્રેમ ભાવ ભાખો રે. બસ માહો માહી દિવ્ય ભાવ પ્રેમ ભાવ રાખો. ઉત્સવ અથવા નિત્ય પ્રતિ આવે કૃષ્ણ મંદિર નર નાર, પરસ્પર અડવું નહીં મારા જનને નિર્ધાર. મંદિરમાંથી શરીરે પોતે પોતાની રીત, વળી કહું એક વાર્તા સૌ સાંભળો દઈ ચિત. આગળ મેં વાત કરી આ વાત આમાં આવી જ ગઈ. બરાબર. ધર્મવંશી ગુરુ થકી
શ્રી કૃષ્ણ દીક્ષા લહી દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ત્રણની રીત દેખાડું કહી કંઠે તુલસી માળા બે વળી લલાટ હૃદય બે હાથ ઉર્ધ્વ પુંડ તિલક કરીને સદા રહેવું સનાત સુંદર તિલક ગોપીચંદન રે કરવું અમારા આશ્રિત જને રે ગોપીચંદ તિલક ચાંદલો અથવા હોય હરિની પ્રસાદી રે કુમકુમ કેસર ચંદન આદિ રે સુંદર તિલક કરવું તેનું રે મધ્ય બિંદુ પણ કરવું એનું રે કાં તો કરો ચાંદલો કુમકુમે રે એમાં કરો તિલક જન તમે રે તે કુમકુમ પ્રસાદી કરેલ રે રાધા લક્ષ્મીજીનું ધરેલ રે વળી પોતાના ધર્મમાં રહ્યા રે શુદ્ર શ્રી કૃષ્ણના ભક્ત થયા રે એવા સતત શુદ્ર છે સઘળા રે કંઠે રાખો તુલસીની માળા રે ઉર્ધ્વપુંડ તિલક કરો એવું રે પ્રથમ ક્ષત્રિય ત્રિવર્ણને કહ્યું તેવું રે તેથી ઉતરતા જાતે જન રે રાખો માળા કાંઠે કાષ્ટે જે ચંદન રે બાંધો બેવડી કંઠમાં સારી રે હરિપ્રસાદની સુખકારી રે કેવળ ચાંદલો કરવો લલાટ તિલક કરવા મૂકવો ઘાટ એને ચાંદલો કરવો ખાલી તિલક નહીં કરવાનું હા ફક્ત ચાંદલો એક જ કરવાનો દ્વિજરાદિ સુણો સહુજ ચિત્તરે રાખું પુંડ રુદ્રાક્ષ પ્રીતે રે નિજ કુળ તણી રીત હોય રે મારા આશ્રિત ન તજો કોઈ રે નારાયણ અને શિવજી એક રે એમાં સમજવો સૌને વિવેક રે હરિહર બે બ્રહ્મ સ્વરૂપ રે તેના કયા છે વેદમાં રૂપ રે કયો શાસ્ત્રમાં હિ આપ ધર્મ રે તેને સાંભળી સમજવો મર્મ રે થોડા દુઃખમાં હિ પણ એને રે કહું મુખ્ય ન કરવો કેને રે અર્ક ઉદય પેલા સહુ જાગી રે હરિ સ્મરણ સમરો સહુ સુભાગી રે સૂર્યોદય પેલા જાગી જવું આ વાત પછી કહું છું પેલા આગળ લઈ લઉં હરિ કૃષ્ણ કૃષ્ણ મુખે ગાવું રે પછી દેહ ક્રિયા કરવા જાવું રે દાંતણ કરવું બેસી એક સ્થળ રે પછી નાવું નિર્મળ જળ રે ધોયા વસ્ત્ર સુંદર બે સારા સાથે રે એક પેરો ઓઢો એક માથે રે શુદ્ધ આસન ને શુદ્ધ જાગરે બેસવું જોઈ મોકળે માગરે પૂર્વ કે ઉત્તર મુખે રે બેસી કરવું આચમન સુખે રે પુરુષ માત્ર તણી હરિત રે કરો તિલક ચાંદલા સહિત રે 66 પંક્તિ પૂરી થાય અને ભાગ અહીં ત્રીજો પૂરો થાય છે પણ હજી 2-3 મિનિટ આપણી પાસે છે તો થોડીક વાતો બીજી કરવી છે હજી કરી લઉં હા જો વાત એવી છે અર્ક ઉદય પેલા સહુ જાગી રે હરિ સમરો સહુ સુભાગ એટલે સૂર્યોદય પેલા જાગો સાંભળો એકાગ્ર મનથી સાંભળો ચિત્ત દઈને સાંભળો જેને બે માર્ગમાં સંસાર વ્યવહારમાં અને અધ્યાત્મ માર્ગમાં જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે તેને માટે સંસાર વ્યવહારમાં જેને ધનની પ્રાપ્તિ કરવી છે તેને માટે સૂર્યોદય પહેલા જાગી જવું એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું બ્રહ્મ મુહૂર્તનો સમય છે 3:30 થી ના બ્રહ્મ મુહૂર્તનો સમય છે 3:40 અને 5:30 પૂરો થાય છે આ બ્રહ્મ મુહૂર્તનો સમય એટલે તમે કદાચ ને એ સમયે જાગી જાઓ 3:40 3:45 જાગો તો ચાલે 3:45 જાગો અડધી કલાક નાવાની કાઢો બરાબર આ તો અડધી કલાક થતા અડધી કલાક દીધી અને પછી વૈધી વાહે 3:45 થી 4:15 એટલે પાછળ ભેજો 1 કલાકને માથે 10-15 મિનિટ વધે છે તો એમાં તમે ભગવાનનું ભજન કરો માળા કરો જપ કરો તપ કરો વ્રત કરો તપ નો હોય તપ જપ કરો વ્રત કરો વ્રત નો હોય જપ કરો અનુષ્ઠાન કરો શાસ્ત્ર પઠન કરો ધ્યાન કરો બરાબર અને વિદ્યાર્થીઓ તો વિદ્યાભ્યાસ કરે તો આમાંથી જે મળે એ આમાંથી વધારે મળે છે 100 ગણુંથી વધારે મળે છે આ વાત ચોક્કસ છે બ્રહ્મ મુહૂર્તનો એટલો ઉત્તમમાં ઉત્તમ સમય છે ઉત્તમમાં ઉત્તમ એ સમય છે બ્રહ્મ મુહૂર્તનો સમય ઉત્તમમાં ઉત્તમ સમય છે કે ન પૂછો વાત પૂછતા નહીં છતાં ન સમજાય તો પૂછી લેજો હા કિંમતીમાં કિંમતી સમય છે બ્રહ્મ મુહૂર્તનો કિંમતીમાં કિંમતી સમય બ્રહ્મ મુહૂર્તનો છે હા એ વખતે પોઝિટિવ ઉર્જા ભરચક વહેતી હોય છે બ્રહ્માંડની પોઝિટિવ ઉર્જા ભરચક વહેતી હોય છે એ ઉર્જા આપણા ચૈતન્યમાં આવે આપણે જુસ્સાથી કામ કરી શકીએ હા શક્તિશાળી બની શકીએ છીએ સક્ષમ બની શકીએ છીએ
હા શક્તિશાળી સક્ષમ હા હા બધી બ્રહ્મ મુહૂર્તમાં કરો તો થાય સક્સેસફુલ તાકાત આવે છે હા યો આ બ્રહ્મ મુહૂર્તના લાભ છે ઘણા બધા સમજાય એના માટે સારી વાત છે ન સમજાય એને આપણે શું કરવું કયો કાંઈ ન કરાય બરાબર રાત્રે વહેલા સુવો અને વહેલા ઉઠો રાત્રે 1 વાગે 2 વાગે પછી હુઈએ હવે એ ક્યાંથી સૂર્યોદય પહેલા જાગે હા એ વાતું છે ભગવાનના ભક્ત એ ભગવાનને રાજી કરવા માટે મોબાઈલને એક બાજુ મૂકી દેવાનો અને સમયસર ઉઠી જવાનું સમયસર ઉઠી જવાનું ઉઠતા વેત તરત જ આંખો બંધ કરી સામને કરીને આંખો બંધ કરી અને એમ વિચાર કરો ઓહો હો ભગવાન તમને થેન્ક યુ ભગવાનનું સ્મરણ કરીને ભગવાન તમને થેન્ક યુ આ હા હા તમે આજે મને નવો દિવસ આપ્યો અને પ્રભુ મારી રાત્રિ તો એવી સરસ પસાર થઈ ઓહો હો મારી રાત્રિ એવી સરસ પસાર થઈ અરે પ્રભુ મેં તો સારા કેવા સંકલ્પો સ્વપ્ન જોયા મહારાજ રાત્રિ બહુ પ્રભુ તમને ધન્યવાદ થેન્ક યુ અને પ્રભુ આ હા હા તમે મારી ઉપર અનહદ કૃપા કરી પ્રભુ તમે મારી ઉપર અનહદ કૃપા કરી અને મને તમે આવો નવો દિવસ આપ્યો અને નવા દિવસમાં મહારાજ હું કાંઈ સારામાં સારો કાર્યો કરીશ સારામાં સારા કાર્યો કરીશ મહારાજ તમે મને નવો દિવસ આપ્યો આમ કઈ અને પછી પૃથ્વી દેવીને પગે લાગવાનું કોઈને ગમે કોઈને ન ગમે હે માં પૃથ્વી દેવી પછી પગ મૂક્યા પહેલા તમે બધા અમને ધારી રહ્યા છો અમે જ્યાં રહેતા હોય ત્યાંથી આજુબાજુથી બધા જે નેગેટિવ વિચારો દૂર કરી નાખજો અને કોઈ એવા તત્વો રહેતા હોય મલિન દેવો રહેતા હોય મલિન તત્વો રહેતા હોય તો એને પણ અમારી આસપાસથી બધે ભગાડી મૂકજો અને તમે ઉર્જાવાન રહેજો અમારામાં તમે સાથ સહકાર દેજો અમને આમ પૃથ્વી દેવને પણ પ્રાર્થના કરી પછી દૈનિક ક્રિયા કરવા જવું જય સ્વામિનારાયણ સમય પૂરો થઈ જાય છે હા વચ્ચે એક આવી ગયું દાંતણ કરવું બેસીને હા દાંતણ એટલે બ્રશ હવે બ્રશ પણ બેસીને કરવું જાણ ત્યાં ફોફા નહીં પાડવાના પીણા નહીં નાખવાના જય સ્વામિનારાયણ